નમસ્કાર દર્શક મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં। તો 2026 ની અંદર તમારે નર્સિંગ કે પેરામેડિકલ કોર્સની અંદર એડમિશન લેવાનું થતું હોય તો એના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે। પરંતુ આપણે ફોર્મ ભર્યું એ પહેલા એક આપણા પિનની જરૂર પડશે, એટલે કે આપણે પિન પરચેસ કરવો પડશે। તો આપણે આ વિડીયોની અંદર એ જાણકારી મેળવીશું કે આપણે જ્યારે ફોર્મ ભરવાનું થાય એ પહેલા જે આપણે પિનની ખરીદી કરવી કઈ રીતે કરવી અને આ જે એડમિશન પ્રોસેસ એનું શેડ્યુલ કઈ રીતનું રહેશે એના વિશે આપણે વિડીયોની અંદર જાણકારી મેળવીશું। એકવાર તમારું પિનની ખરીદી થઈ જાય પછી આખું ફોર્મ કઈ રીતે ભરવું એના વિશે આપણે અલગથી વિડીયો બનાવેલો છે, એ તમને આપણી ચેનલ ઉપર મળી રહેશે। તો જો નર્સિંગ અને પેરામેડિકલની અંદર તમારે એડમિશન લેવું હોય તો કઈ રીતનું આખું શેડ્યુલ આવેલું છે એ આપણે જોઈ લેવી। તો જો પ્રવેશ સમિતિની વેબસાઇટ છે એની ઉપરથી તમારે ઓનલાઈન પિન ખરીદીની તારીખ કઈ છે 29/5 એટલે કે 29 મે થી પિન ખરીદવાનું શરૂ થઈ જશે અને 12/6 એટલે કે 12 જૂન સુધી બપોરે 12 કલાક સુધી તમે પિનની ખરીદી કરી શકશો। તો આ તારીખની અંદર તમારે પિન ખરીદી કરી લેવાની। હવે એકવાર તમે પિન ખરીદી કરી લો પછી તમે આખું ફોર્મ ભરી શકશો। તો એ ફોર્મ છે એટલે કે રજીસ્ટ્રેશન છે એની તારીખ કઈ આપેલી છે તો જો લખેલું છે કે એની તારીખ પણ 29/5 થી લઈને 12/6 એટલે કે 12 જૂન આપેલી છે। તો આ તારીખની અંદર તમારે ઓનલાઈન ફોર્મ પણ ભરી દેવાનું। હવે એકવાર ઓનલાઈન ફોર્મ ભરાઈ જાય પછી તમારે જે નજીકનું હેલ્પ સેન્ટર હોય ત્યાં જઈને તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું થશે, એટલે કે તમે જે ફોર્મ ભર્યું હોય તે અને જેટલા પણ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા હોય એ બધાનું તમારે ચકાસણી એટલે કે વેરિફિકેશન કરાવવાનું થશે। તો એની તારીખ છે 30/5 એટલે કે 30 મે થી 13/6 એટલે કે 13 જૂન સુધી આ તારીખ આપેલી છે। તો આ તારીખની અંદર તમારું વેરિફિકેશન તમારા નજીકના સેન્ટરે જઈને કરાવી લેવાનું। હવે આપણે ઓનલાઈન પિન ખરીદી કઈ રીતે કરવી એ આપણે જોઈ લેવી। તો સૌપ્રથમ તમારે ગૂગલમાં મેડમ ગુજરાત ટાઈપ કરીને એન્ટર કરી દેવાનું, એટલે પહેલી તે વેબસાઇટ આવી જશે, તમારે એના ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે। હવે આપણે પિન પરચેસ કરવા માટે થોડોક નીચે આવશો એટલે તમને બીપીટી, બીએસસી નર્સિંગ, જીએનએમ, એએનએમ વગેરેનો ઓપ્શન જોવા મળશે। તો તમારે આના ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ આવી જશે। હવે ઓનલાઈન પિન ખરીદી કરવા માટે તમને એક ઓપ્શન ઉપર જોવા મળશે કે ઓનલાઈન પિન ખરીદી કરવા માટે અહીં ક્લિક કરો, આવી રીતનો જો તમને ઓપ્શન જોવા મળશે। ઇનકેસ એવો ઓપ્શન જોવા ન મળે તો અહીંયા ડાબી બાજુ કેન્ડિડેટ લોગિનનો જે ઓપ્શન આપેલો છે તમે એનું પર ક્લિક કરશો એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે। હવે આ ડાબી બાજુ ઓનલાઈન પિન પરચેઝનો એક તમને ઓપ્શન જોવા મળશે, તમારે એનું પર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે। હવે આપણે આની અંદર કઈ રીતે માહિતી એન્ટર કરવાની એક પછી એક જોતા જઈએ। પેલું છે HSC સીટ નંબર એટલે કે 12માનો આપણે જે સીટ નંબર હોય એ આપણે એન્ટર કરવાનો થશે। ઇનકેસ કોઈને એક કરતા વધારે ટ્રાય હોય તો છેલ્લી ટ્રાયનો જે સીટ નંબર હોય એ તમારે એન્ટર કરી દેવાનો। પછી બીજું છે નેમ ઓફ ધ કેન્ડિડેટ એઝ પર HSC માર્કશીટ, એટલે કે 12માની માર્કશીટની અંદર જેવી રીતે તમારું આખું નામ માર્કશીટની અંદર લખેલું હોય એવું કોપી પેસ્ટ તમારે આખું નામ આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું। પછી ઈમેલ એડ્રેસની અંદર તમારું જે ઈમેલ આઈડી હોય એ એન્ટર કરી દેવાનું। મોબાઈલ નંબરની અંદર તમારો જે મોબાઈલ નંબર હોય એ તમારે એન્ટર કરી દેવાનું। પછી જે કેપ્ચાનો બોક્સ આપેલો છે એ જમણી બાજુ તમને જે કેપ્ચા બતાવતી તમારે એન્ટર કરી દેવાના અને પછી તમારે પે ઉપર ક્લિક કરી દેવાની। હવે તમે પે ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું એક તમારું નામ, રોલ નંબર, મોબાઈલ નંબર વગેરે લખેલું આવી જશે। એકવાર તમારે વેરીફાઈ કરી લેવાનું। પછી તમને ઓપ્શન જોવા મળશે કે તમારે કેનાથી નેટ બેન્કિંગથી પેમેન્ટ કરવું છે, ડેબિટ કાર્ડથી કરવું છે, ક્રેડિટ કાર્ડથી કરવું છે કે QR કોડથી કરવું છે વગેરે તમને અલગ અલગ ઓપ્શન જોવા મળશે। તમારે જેનાથી પણ પેમેન્ટ કરવું હોય તમારે સિલેક્ટ કરી લેવાનું અને જે પણ કંઈ માહિતી આવતી હોય ફિલ કરીને પછી તમારે પ્રોસીડ ટુ પે એની ઉપર ક્લિક કરી દેવાની। હવે તમારું પેમેન્ટ થઈ જશે એટલે એક આ ટ્રાન્ઝેક્શન નંબર આયા લખેલો આવી જશે, તમે નોટ ડાઉન કરીને સાચવી રાખવાનો। પછી તમને એક આયા યુઝર આઈડી અને એક પિન નંબર તમને જોવા મળશે જે 14 આંકડાનો હશે। તો આ પિન નંબર અને યુઝર આઈડી બંને તમારે સાચવીને રાખવાનું, કેમ કે આગળ જ્યારે આપણે રજીસ્ટ્રેશનનું આખું ફોર્મ ભરવાનું થશે ત્યારે સૌપ્રથમ આપણે આ જે 14 આંકડાનો પિન અને જે યુઝર આઈડી છે એ બધું એન્ટર કરવાનું થશે। એટલે આ જે નંબર છે એ તમારે નોટ ડાઉન કરીને સાચવી રાખવાનો અને આ જે નંબર છે એ તમને મેસેજમાં અને ઈમેલ આઈડીમાં પણ મોકલી દેવામાં આવશે। હવે એટલું થઈ જાય પછી તમારે રજીસ્ટર ઉપર ક્લિક કરી દેવાની। હવે તમે રજીસ્ટર ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું પેજ આવી જશે। હવે આપણે 4 સ્ટેપમાં ફોર્મ ભરવાનું થશે। તમારે ક્લિક ફોર ન્યૂ રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરીને આખું ફોર્મ ભરવાનું થશે। હવે પિનની ખરીદી થઈ જાય પછી આખું ફોર્મ કઈ રીતે ભરવું એના વિશે આગળ મેં તમને કીધું એમ અલગથી વિડીયો બનાવેલો છે, એ વિડીયો તમને આપણી ચેનલ ઉપર મળી રહેશે। તો આ તે સંપૂર્ણ માહિતી કે તમારે નર્સિંગ કે પેરામેડિકલની અંદર એડમિશન લેવું હોય તો એની પિન ખરીદી કઈ રીતે કરવી અને એનું શેડ્યુલ છે કઈ રીતનું આવેલું છે એના વિશે આપણે વિડીયોની અંદર જાણકારી મેળવી। હજુ તમને કંઈ ખ્યાલ ન હોય અથવા તો કંઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, આપણે 100% આન્સર આપીશું। અને આ વિડીયો જો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો જેથી બધા લોકોને આની વિશે માહિતી મળી રહે। અને જો તમે આપણી ચેનલમાં ન હો, આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે। અને આપણી ટેલિગ્રામ અને વોટ્સએપમાં પણ ચેનલ છે, એની અંદર જો તમે જોડેલા ન હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એના પર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે। તો આજ માટે બસ એટલું જ, મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી બધાને જય હિન્દ।